નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રી ગજેન્દ્ર મોક્ષની પવિત્ર કથા, જે ભાગવત પુરાણની અદ્ભુત ગાથા છે. આ કથા ફક્ત સાંભળવા માત્રથી પુણ્ય મળે છે અને ઘરમાં સુખ, શાંતિ, લક્ષ્મી અને અન્નપૂર્ણાના આશીર્વાદ વરસે છે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક આ કથામાં ડૂબકી લગાવીએ. પ્રાચીન કાળમાં ત્રિકૂટ પર્વતના ઘનઘોર જંગલમાં ગજેન્દ્ર નામનો એક બળવાન હાથી રહેતો હતો. તે જંગલનો રાજા હતો, શક્તિશાળી અને નિર્મળ હૃદયનો. તેનું જીવન પોતાના પરિવાર સાથે આનંદમાં વીતતું હતું અને તે ભગવાન વિષ્ણુનો ઉત્તમ ભક્ત હતો. એક દિવસ ગજેન્દ્ર પોતાના ઝુંડ સાથે ત્રિકૂટ પર્વતના એક સુંદર સરોવરમાં સ્નાન કરવા પહોંચ્યો. સરોવરનું પાણી ઠંડુ અને નીલમણી જેવું ચમકતું હતું. ગજેન્દ્ર આનંદથી પાણીમાં રમવા લાગ્યો, પોતાની સૂંઢથી પાણી ઉડાડતો અને પરિવાર સાથે હરખાતો હતો. પરંતુ અચાનક એક ભયંકર ઘટના બની. સરોવરમાં રહેતા એક શક્તિશાળી મગરે ગજેન્દ્રનો પગ પોતાના મજબૂત જડબામાં ઝપટી લીધો. ગજેન્દ્રે પોતાની સંપૂર્ણ શક્તિ વાપરી, પોતાના ઝુંડની મદદ લીધી, પણ મગરની પકડ અડગ હતી. કલાકો સુધી આ સંઘર્ષ ચાલ્યો અને ગજેન્દ્રની તાકાત ઘટવા લાગી. તેનો પરિવાર નિરાશ થઈને કિનારે ઊભો રહ્યો. ગજેન્દ્રનું શરીર થાકી ગયું હતું, પણ તેનું હૃદય હજુ પણ શ્રદ્ધાથી ભરેલું હતું. તેણે સમજી લીધું કે હવે એકમાત્ર ભગવાન વિષ્ણુ જ તેની રક્ષા કરી શકે છે. ગજેન્દ્રે પોતાની સૂંઢ ઊંચી કરી, સરોવરના કમળનું ફૂલ ઉપાડ્યું અને શુદ્ધ ભક્તિથી ભગવાનને પોકાર્યા. હે નારાયણ, હે જગતના સ્વામી, હે કરુણાના સાગર, મને આ સંકટમાંથી બચાવો. તેનો આ પોકાર એટલો નિષ્કપટ અને ભાવપૂર્ણ હતો કે તે સીધો વૈકુંઠ લોક સુધી પહોંચ્યો. ભગવાન વિષ્ણુ, જે હંમેશા પોતાના ભક્તોની પુકાર સાંભળે છે, તે જ ક્ષણે ગરુડ પર સવાર થઈને પ્રગટ થયા. તેમનું દિવ્ય સ્વરૂપ આકાશમાં ઝળહળતું હતું. 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, અને ચહેરા પર કરુણાની મુસ્કાન. ગજેન્દ્રની ભક્તિ જોઈને ભગવાન પ્રસન્ન થયા. તેમણે પોતાના સુદર્શન ચક્રથી મગરનો વધ કર્યો અને ગજેન્દ્રને સંકટમાંથી મુક્ત કર્યો. પણ આ કથા ફક્ત મુક્તિની નથી. ભગવાને ગજેન્દ્રની શરણાગતિ અને ભક્તિથી પ્રસન્ન થઈને તેને મોક્ષનું સર્વોચ્ચ વરદાન આપ્યું. ગજેન્દ્રનો પરિવાર અને આખું જંગલ ભગવાનની કૃપાથી ધન્ય થયું. ભગવાને આશીર્વાદ આપતા કહ્યું, જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળશે, તેના પાપોનો નાશ થશે અને તેના ઘરમાં દેવી લક્ષ્મી ધનના રૂપે અને અન્નપૂર્ણા અન્નના રૂપે વાસ કરશે. આ કથા આપણને શીખવે છે કે ભગવાનની શરણે જવાથી કોઈ પણ સંકટ દૂર થાય છે. ગજેન્દ્રની નિષ્કપટ ભક્તિ આપણને બતાવે છે કે શુદ્ધ હૃદયથી ભગવાનને યાદ કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કથા સાંભળવાથી પુણ્ય મળે છે, મન શુદ્ધ થાય છે અને ઘરમાં લક્ષ્મી તથા અન્નપૂર્ણાનો વાસ થાય છે. મિત્રો, આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો. ખાસ કરીને એકાદશી, પૂર્ણિમા કે અમાસના દિવસે શક્ય હોય તો ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દીવો પ્રગટાવો, ફૂલ ચડાવો અને પ્રસાદ વહેંચો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા રહે. જય શ્રી હરિ.